હું તો કહું છું જે માણસ પોતાની વાત બીજાને ના સમજે કે ને ઈ માણસ કથેડા જેવા જ કહેવાય. તું શું કહેવા માંગે? મને સમજણ ના પડી. જો મમ્મી હું દુકાનવાળા છેતરી નહીં 1000 માં એક ચપ્પલ લખેલું ને 2 ચપ્પલ લઈને આવી. હા ઈ બીજા ચપ્પલ ઉપર 1000 રૂપિયા લખવાનું ભૂલી ગયો હશે. એલા મારા આયા પછી તમે કેવું જીવન જીવો? બસ જો પેલા મોત થી જીવન જીવતો તો ને હવે હપ્તા ભરીને જીવું. હેડ પારુલ આંખના દવાખાને તારી આંખો દેખાડતા ઈ. ના હો, મારે છે દવાખાને નહીં જો, મને તો અસલ દેખાય છે. આ તો તને તારી ભૂલો ચમ નહીં દેખાતી તાને? અસલ દેખાય વારી. હેલો, હા બોલ. શું કરો છો? બસ જો દુકાને બહુ ગરાગી હતી ને ત્યાં હાલ જ ઘરે આવ્યો. હારી બધું છોડો સાઈડમાં. મેં તમને હવાર 15 વાર ફોન કર્યા તો મારો ફોન ચમ નહીં ઉપાડ્યા? એટલે મારા બાપ લોહી શું કરવા પીવે તું? આપણી હામિલ લાઈનમાં રમણ કાકા રહે કે નહીં, એમની વાઈફ રશ્મિબેન છે ને એ હવારના પરમાં ગુજરી ગયા, એટલે એમની અંતિમ સંસ્કારની વિધિમાં જોતો ને એટલે. અચ્છા, એટલે હવે મારાથી વધીને તમને રશ્મિબેન થઈ જાય એમ ને? એ મારા બાપ આ ગાંડી ભાઈ. ગાંડી કને કહો તમે? આ તો ગાંડી ના કહું તો બીજું શું કહું મારા બાપ? ત્યાં હું કોકના મહાણે બેઠો હોય તારો ફોન ઉપાડું કે કોઈના અંતિમ સંસ્કાર પૂરા કરું? ઈ જીવ હોય ઈ, પણ તમે મારો ફોન ચમ ના ઉપાડ્યો પેલા ઈ કહો. એ હા મારા બાપ, હા હવેથી ઉપાડી લઈશ બસ. હા ઈ તમે ગમે ત્યાં હોય, તમે ગમે ઈ કરતા હોય, પણ જો મારો ફોન એક રીંગે ના ઉપાડ્યો ને તો તમારું આઈ બન્યું રહે, યાદ રાખજો. એ હા હા ને હા. બીજું કઈ? બીજું શું હોય? તમે મને મારા પિયર થી લેવા ચમ ના આયા? અરે તને ખબર તો હે કે આજકાલ ગરાગી બહુ છે સીઝન ના હિસાબે, એટલે લેવા ના આવી ગયો તને. તમે મને લેવા ચાને આવશો ઈ કહો. તું તો ગજબ હે યાર. લોકોની બૈરીઓ પિયરમાં રહેવા માટે એના ધણી જોડે બાજતી હોય અને તું તો પિયરમાંથી પાછી અહીં આવવા માટે મારી જોડે બાજી રહી. હજી આરામ કર ને 2-4 દિવસ યાર. ના હવે હું અહીં નહીં રહેવાની. અરે યાર સીઝન હે, હું તને નહીં લેવા આવી તો હજી રહે ને યાર 2-4 દિવસ. ના તમારા વગર મને અહીં નહીં ફાવતું. અરે જા જા જુઠ્ઠી. સાચું બોલ તારી માના હમ ખાઈ કે તું અહીં આવવાની ઉતાવળ ચમ કરે છે? સાચું કહું, આ 15 દિવસમાં 2 ભાભીયું કાકી અને રહી જતું તું ને તે પાડોશી જોડે બાજી લીધું, પણ તમાર જેવી જે બાજવાની મજા આવે ને એવી તો મને બીજે ક્યાંય નહીં આવતી. એટલે જ કહું કે મને લઈ જાઓ અહીંથી. હે ભગવાન, તમે આ બાયડીના જન્મ જીવવા આલ્યો હે કે બાજવા? ઈ જીવ હોય. કાલ તમે મને લેવા આવજો, નહીતર હું કાલ એકલી બસમાં બેહીને આવતી રહીશ. આ બાયડી સાથે નહીં જીવવા દે. શું થયું? ભાવેશ મારા મોઢામાં મચ્છર બેહી ગયું. જા 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 ફટાફટ પેલું ઓલ આઉટ પી લે. એ નાખ્યું જો નીચે. તમને કેટલી વાર કીધું હે કે નીચે કચરો નહીં નાખવાનો? આજે નાખ્યું હે, કાલે નાખીશ ને પરમ દાડે નાખીશ. હવે ના નાખતા નહીં તો હરખાઈ નહીં આવે. હરખાઈ નહીં આવે એટલે શું હે? કચરા પૂતું તો હું કરું ઉપરના. જે દિવસે તમે કચરા પોતું કરો આ ખોટું બોલવાનું. રોજ ગાડલું હું વારું છું, કચરા પોતા હું કરું છું, બધું હું જ કરું છું. તું તારી માની સોગન ખાઈને કહેજે. એમાં માની સોગન ખવડાવવાની હોય? આતે સાચું બોલ ને. આખા ગામ ને એવું કે આખા ઘરનું કામ કરીને હું થાકી જઉં ના આમ તેમ. તારો બાપ ઉપરનું કચરા પોતું તો હું કરું છું. કોક દિવસ કરો એમાં તો તમે રોજ નહીં માંડો. હવે કોક દિવસ નહીં, રોજ કરું છું. તે જોયું હે તમે રોજ કરતા હોય એવું રોજ તો કરું તમારે- છું. અને તું હે ને એવી ત્રાસવાદી હે ને કે મારી જોડે જ કરાવડાવે. તું હાથે કરીને ઉપર કાંઈ નહીં આવતી એટલે મારે કરવું પડે ને બધું. તે નીચે માર પાર આવે ત્યારે હું ઉપર આવું ને. હું આ કચરો આજે નાખ્યો ને કાલે નાખીશ. જા. દુકાન થી આવે ને તો સોફા પડ્યા હોય, પણ એવું નહીં કે આપણે પગ ધોઈને આવીએ એમ. હવે તારા કરતા તો આના કરતા તને તો જેલવી ની ના કરતા તો 3000 ની કામવાળી લઈ દેવી હારી. કામવાળીની આટલી બધી વેલ્યુ હે અને પોતાના બૈરાની નહીં વેલ્યુ હવે જોઈએ. પણ કચકચ તો ના કરે ને. મોર પૈસા 2000 રૂપિયા વધારે લઈ જાય. કચરાય કરી નાખે, પોતાય કરી નાખે, વાસણે કહી નાખે, બધું કરી નાખે. અને તારા કરતા તો સારું ખાવાનું બનાવશે ને મારા બાપ. ખાવાનું સારું બનાવશે, તમારા મહેમાનને નહીં રાખે ઈ રે. બધું હું કરી લઈશ. મારા બાપ મહેમાન ને હું કહી દઈશ કે મારા ઘરે ના આવતા, મારા બાયડી નહીં. વાંધું થઈ જવું હે પણ હે ને એમ સહન નહીં કરું જરાય. મને ખબર નથી કે લગ્ન પછી આવી દશા આવે ને કે હું પરણેત હતી નહીં. મારા ભાઈબંધો કહેતા હતા કે રવા દે. નકરું રમણ ફમણ કરો, કોઈ દિવસ સારું નહીં રાખતા તમે. બાથરૂમ માં જાય ને તો એવું નહીં કે ટોયલેટમાં પાણી નાખીએ આપણે. એટલે તું બાથરૂમ ધોવે છે કે મારી જોડે ધોવરાવે તું? જે દિવસે તમે ધોયું?
હવે કાલે તોયું મેં. હવે અંદર મિરાજ ને બધું નાખીને બેસી જતા હોય અને પાછા વળી કહે કે મેં કાલ ધોયું તું તો ધોવો કોક દિવસ એમાં શું? એ તો મહેમાન આયા હોય તો ખાય બગડે હવે ઈ તો કોક દાડો તો તારે કરવું પડે કે નહીં? બધું મારા ઉપર નાખી દે, ઘરના કામ બધા મારે કરવાના. તારે શેઠાણી જીમ નકરા મોબાઈલ જ જોવા છે. તે આવડા મોટા ઘરનું કામ થોડું થતું હોય એકલાથી તને? આ તો રહેવું તાર બાપાને કેવું તું ને કે ગરીબ જોડે હમ પરણાવે તને આવડા મોટા ઘરવાળા જોડે ના પરણાવે. ગરીબને શું કામ પરણાવે મારા બાપા? તો તારે આ ઘર આવડું મોટું ઘર કરી નાલી હોય તો ઈ સાફ સફાઈ કરવાની હતી, ઈ તમારી જોડે કરાવડાવી છે. હા. તારા બાપા તને પૂછતા હતા ખબર હે કેટલા વીઘા જમીન હે, આમ હે, ઘર હે, બંગલો હે કે નહીં, ગાડી હે કે નહીં? તો તારો બાપ કરવું પડે બધું. હા તે પૂછ્યા વગર થોડા સોડી આપી દે. આ તે નથી જોતી મારા બાપ, લઈ જાઓ હવે. મારા તારા બાપને ફોન કરતી હો, લઈ જાઓ એટલે વાર કાપતે. સિવાય ગરજ જ ના હોય એવું કરે. મારા બાપાએ મારા બાપ પરણાવી હે, હો, તને કંટાળી ગયો તારા મારા બાપ. આ જો મારે આવડું મોટો બંગલો બનાવી નાખો, દાડો દુકાને કામે બેહીને જો આ કરવાનું હોય ને કચરા પોતાનું વાહન, તો નહીં જોતી મારા બાપ. મારા પપ્પાને કાલે જ ફોન કરું મને લઈ અરે જવા. આવી હાલ કર મારા બાપ. હિમુ તું મારી સામે તો આખો દાડો ચબડ ચબડ કરે પણ કોઈ દાડો તારી માં હું તો બોલતી નહીં તું. પપ્પા જ્યાં તમારું નહીં ચાલતું ત્યાં મારું થોડી ચાલવાનું હે. મારું નામ તો લેતા જ નહીં, નહીં તો મારા જેવું ખરાબ કોઈ નહીં. આ તે મારા આખા ખાનદાનને ખબર છે કે તારા જેવું ખરાબ અમારા ખાનદાનમાં કોઈ નહીં. ભાઈ નેમ તો લેતા જ નહીં. હા બ્રહ્મ ભાવેશ, હા બોલ. મારે બજાર જો મને 500 રૂપિયા આપણ ઈ પાકીટમાં પડે લઈ લે. અને તમારી એક્ટિવા લઈ જાઓ. ઈ પડ્યું જ છે લઈ જા ને બાપા. મને તો ક્યારેક એવો વિચાર આવે કે મેં ચેવા ફોન કર્યા હશે કે તમારા જેવો પતિ મળ્યો. હા કાંડ તો બધા અમે જ કર્યા હે ને કે તારા જેવી બૈરી મળી છે. હા બ્રોનાલા, હા બોલ. મારા પપ્પાનો ફોન આવ્યો તો કે મારા ભાઈના બીજી વારના લગ્ન નક્કી થઈ ગયા. અરે વાહ જબરજસ્ત કહેવાય હો. પણ બુઢી કોકદાર તારા પપ્પા પૂછ તો ખરી કે આ બીજી વારના લગ્ન કરવાની જે સ્કીમ હે ઈ એકલા તારા ભાઈ માટે જ છે કે જમૈયો માટે અવેલેબલ છે? બીજી વારના લગ્ન નું તો ઠીક, પણ બીજી વારના લગ્ન કરવાનું જો મનમાં વિચાર્યું હે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં. ઈ ભૂંડી હે ઈ મને એકલાને નહીં, મારા આખા ખાનદાનને ખબર હે કે તારા જેવી ભૂંડી અમારા ખાનદાનમાં કોઈ નહીં આવી. એટલે તમે કેવા શું માંગો હો? હું કંઈક કહેવા નહીં, બાપ તો મારા બાપ શું કરવા લોહી પીબે હે. શું કહેતી હતી? એટલે હું એવું કહેતી હતી કે મારા ભાઈના બીજી વારના લગ્ન નક્કી થઈ ગયા. અમુક વાર તો મને હસવું આવે એ વાત ઉપર કે તારા ભૂંડી જેવા ભાઈને બીજી વારે કોક છોડી હાલવા તૈયાર થઈ ગયું. તમે તો કાયમ મારા ભાઈ વિશે આવું જ બોલતા હો. હવે તારો ભાઈ સહેજ ભૂંડી જેવો તો શું બોલે એના વિશે? હું તમને છેલ્લી વારનું કહી દઉં, જો મારા ભાઈ વિશે આડું અવરું કઈ બોલ્યા હો ને તો હરખાઈ નહીં આવે. હવે નહીં બોલું બાપા, હવે તારે જે બોલવાનું છે બોલી જા ને એટલે મારા કામ પતે આવ્યું, મારું બીજું કામ છે હવે. આવતા મહિને મારા ભાઈના લગ્ન હે એટલે તમારે મને શોપિંગ કરવા પૈસા આપવા પડશે. આ તો યાર ચીટિંગ હે યાર હાવ. સની ચીટિંગ? તારો ભાઈ તો વર્ષે વર્ષે પરણી રાખે એટલે મારે વર્ષે વર્ષે ખર્ચા કરવાના. સાના માના પૈસા આપો કે અરે નહીં? આ મારા બાપ પૈસા આપો, તું તો સિરિયસ થઈ જા ખડીએ વળીએ. બોલ કેટલા જોવે છે? જો મારે 5 થાળી તો લાવવાની જ છે એટલે 20,000 આપો. આ મારા બાપ 20,000 રૂપિયા? અને હે ને ઈમુના 10,000 આપી દો. આ મારા બાપ તમે માં દીકરી થઈને મને ભિખારી કરી નાખશો. અને તમારે કેટલા જોડી લાવવાના કહી દો. મારે કઈ નહીં લાવું મારા બાપ, હું ચડ્ડી બનિયાનમાં આવી જઈશ અહીંયા. ચડ્ડી બનિયાનમાં? હા તો તમે માં દીકરી આવા ખર્ચા કરો તો મારે ચડ્ડી બનિયાનમાં જવું પડે ને. સારા કપડા લાવજો, અહીંયા જઈને મારી ઇજ્જત નહીં કાઢવાની તમારે. હવે ઇજ્જત ની ચા તમે તમારા ખાનદાને ઇજ્જત ની વાત જ ના કરાય ને કે ભળીએ વળીએ પહેણ તો ના હોય તારો ભાઈ. મારા ભાઈ વિશે તમારે બોલવાનું નહીં, તમારે મને ખાલી પૈસા આપી દેવાના છે. 50,000 રૂપિયા લાવો એટલે કામ પતે. મારા બાપ 50,000 રૂપિયા ના થાય એટલા બધા આવે. તમારા મારા નીમુ ના થાય જ ને. તારો બાપ લઈ લેજે, બતાવીને તારા ભાઈને કે હવે પહેણ તો નહીં.